આજરોજ મોરબી જિલ્લામાં ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. તેમાં દલિતો અને મોરબીના જિલ્લા પ્રમુખ હંસાબેન પારધીએ માહિતી આપી કે અમે આટલા વર્ષોથી ઉજવણી કરીએ છીએ, પણ હાથીની અંબાણી ઉપર ડૉક્ટરે આંબેડકરજીનો ફોટો રાખી અને આખા મોરબીમાં રેલી કાઢી અને મોટી સંખ્યામાં માણસોની ભીડ ઉમટી પડી હતી જોવા માટે અને બાબા સાહેબ આંબેડકરજીને ફૂલહાર પહેરાવ્યા હતા અને નાસ્તાની વ્યવસ્થા અને ઠંડા પીણાની તમામ સુવિધા રાખવામાં આવી હતી. બધાએ ફેરા થઈને બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરી હતી. ધામધૂમથી કરવામાં આવી હતી. જય ભીમના નારા લગાવવા નાચતા બોડી સંખ્યામાં લોકોએ ખૂબ લાભ લીધો. ખુશખુશાલ થઈને જય ભીમના નારા લગાવ્યા. દલિત સમાજના નોખા સંગઠનો ભેગા થઈને ઉજવણી કરી હતી. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા. બાબા સાહેબ આંબેડકર નિમિત્તે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હતી. ભારતવાસીઓને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવામાં હાલો, આ રિપોર્ટર દામજીભાઈ વેકરિયા, મોરબી જિલ્લાના હંસાબેન પારધી જિલ્લા પ્રમુખ, એનું પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવેલું. એને નિવેદન જણાવ્યું છે કે આખી સમાજ સાથે રહી અને અમે કામ કરીએ છીએ. ધન્યવાદ હંસાબેન પારધીને, ધન્યવાદ, આભાર.
નામ શું ને આપણો હોદ્દો શું છે? મારું નામ હંસાબેન પારેખી અને મારો હોદ્દો હું મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે છું. અહીંયા આપણે સુરેન્દ્રનગરમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે હાથીની અંબાડી ઉપર સુરેન્દ્રનગરમાં કાઢી. એટલે આ રેલી આપણે મોરબી જિલ્લામાં આજે આ મોરબી શહેરમાં પ્રથમવાર હાથીની અંબાડી ઉપર સંવિધાનને બિરાજમાન કરવામાં આવ્યું છે. આ રેલીનું આયોજન કેટલા વર્ષથી કરવામાં આવ્યું છે? આયોજન તો વર્ષોથી ચાલુ જ છે. વર્ષો તો આઝાદી થઈ ત્યાંથી જ ચાલુ છે. ધન્યવાદ, આભાર. અને બીજું કે આ હાથીની અંબાડી ઉપર તો આ પહેલાં જોયેલું છે ને, મોરબીમાં પહેલો નંબર, ફર્સ્ટ નંબર ગણાય ને? આયોજન છે. હા. અને અમે તમારી આગેવાની નીચે આ બધું થયું હે ને? અમારા જિલ્લા ભાજપ અને સમાજની આગેવાની સમગ્ર સમાજની આગેવાની. બરાબર છે જી. હા સમાજ કોઈ પાર્ટીની કે નહીં. હા હા સમાજની બરાબર. સમાજની ને જે ભાઈઓ બધા હતા સમાજની આગેવાનીથી આજે હાથીની અંબાડી ઉપર ધન્યવાદ, આભાર. સંવિધાનને હંસાબેન પારકી, તમારે કાંઈ બોલવાનું થતું હોય તો બોલો. કાંઈ બોલવાનું થતું હોય તો